એ લાઈવ થઈ ગયું. ચાલો ચાલો જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ. કેમ છો? જો અમે ટ્રેનમાં બેસી ગયા. પોપકોર્ન આવ્યા, મને બહુ ભાવે પોપકોર્ન. પોપકોર્ન આવ્યા. પોપકોર્ન ખાધા પછીની ખોરાક છે. મને તો ટ્રેન નું ખાવું ન પડે. મોરી નહીં હોય ને એક જ જોવો તો દાળ નહીં પડે. ફ્રૂટ ખાને મરે. ફ્રૂટ નથી ખાવું. આ કોને મોકલા મારા માટે બોર? હાલો બોલો. પુષ્પાની બેન, પુષ્પાની ભાભી પ્રવીણભાઈ ની વાડી ને પ્રવીણભાઈ વાડી કબૂતરો બનાવે ને પ્રવીણભાઈ કચ્છ માંથી મારા માટે બોર મોકલા. જો બિચારા સ્પેશિયલ અમી માસી ને બોર દઈ આવ્યા અને બહુ મીઠા મીઠા બોર છે. તમે ખાધા? બહુ ફાઇન બોલ. મકાઈ દાના બોલો ભાઈ. મકાઈ નાના કેવા બોલાવો તેને? હા જે મકાઈ છે ને મસ્ત બોર મોકલા. થેન્ક યુ પ્રવીણભાઈ. પ્રવીણભાઈ ઓફ થઈ ગયો પણ ઓલી એને ભાઈ માનું નામ નથી આવતું. પુષ્પાબેન ની ભાભી ઠંડા પાણી બોટલ મેંગો રાખ્યું છે આપણે. કઈ ગયું નાખવાનું પછી અમુક અમુક ખડેલો હોય નાખી આવ. પુષ્પાબેન થેન્ક યુ. મસ્ત બોર હે. અમાર પુષ્પાબેન લંડન બેઠા બેઠા પ્રવીણભાઈ ઘેર ઓર્ડર કર્યો. મસ્ત બોર હે, મીઠા હે. હા બોર એટલે નંબર 1 છે. નંબર 1 બોર છે અમારા. અમે ધર્મિષ્ઠાબેન ને બહુ ભાઈ બધાને ભાવે, બાપુને ભાવે, બધાને મોકલે ભાવે. અમને બધા ખૂબ ખૂબ થેન્ક યુ. બોર ખાઈને બહુ મજા આવી. બેન માટે બોર મોકલ્યા છે સ્પેશિયલ યાદ કરી. પણ અમે પણ બધાએ ખાધા. તમારે અમેરિકા લઈ જાય બોલો, ભૂત થી મગાવી. એની સીઝન પણ જતી રહેશે એટલે ખૂબ ખૂબ થેન્ક યુ. તમને ભાઈ બહુ મજા આવી ગઈ બોર ખાઈને. ટ્રેનમાં જઈ રહ્યા છે હવે બોર ખાવાની. તમને ટ્રેન ની જર્ની કેવી લાગી? સારી લાગી મને. રિટર્ન કેમ આવું? થોડી વાર રિટર્ન શેમાં આવું? રિટર્ન ટ્રેનમાં જ ઉતારવાની. મને તો ટ્રેન જ ગમે. ગમશે? પ્લેનમાં થાકી ગયા બે. તો પ્લેન ની ટિકિટ નો કરાવો ને. પ્લેનમાં મારે જવું નથી, મને ટ્રેન જ ગમે છે. હાલો ટ્રેન ગમે તમને? મને પ્લેન ગમે. આ ટાઈમ બગડેલું ને. તો હવે આપણે શેમાં જવું રિટર્ન? આપણે પ્લેન માં જશું. તો હું ટ્રેન માં આવું પ્લેનમાં? ના ના તું પ્લેન માં જ હાલ. તો મારી ટિકિટ તમે દેવો ને? હા તો પણ મારા પાસે પૈસા નથી. ટિકિટ દેવામાં કઈ વાંધો નથી. તું મને આમાં આમ લઈ આવી એ કટાળો થયો. ટ્રેન માં જવાય. કયા ટ્રેન ની જવાય? ના ટાઈમ હોય ને તો આમાં બહુ મજા આવે. જો આપણી પાસે ટાઈમ ઓછો ટાઈમ ન હોય ને એટલે પછી જો પેટી ભરવાની 13 તારીખ ના નીકળવાનું કેવી રીતે નીકળાય એમ. તમારે 13 તારીખ ટ્રેન કે દી? તમારે કે દી? ટ્રેન 13 તારીખ ના 14 ને ફ્લાઇટ કે દી? ફ્લાઇટ 14 ના 14 તારીખ એટલે 15 ને પહોંચવાનું. પછી આજ વખતે આવો તો ક્યાં ફરવા જવું? આજ વખતે તારા હરિદ્વાર માં આવીને અહીંયા ફરી આવી. કા થોડું થોડું જોઈએ ફરવા. પછી બીજે ક્યાં આપણે ચારધામ નથી જવું? આ જાત્રા તો ફરવા જશે ને હમણાં તું લઈ જાય. કૈલાસ સરોવર પછી ચારધામ જવું ને ઉપર? કૈલાસ ગંગોત્રી, યમનોત્રી, જમનોત્રી. બીજી વાર છેલ્લી હા તો બીજી વાર જવું હે ને? હા જવું હે. ગંગોત્રી જન્મોત્રી રહી ગયું હે ને. હા રહી ગયું એટલે તો વાત કૈલાસ છે. ને માનસરોવર છેલ્લી યાત્રા. કૈલાસ જવું હે. કૈલાસ જવું હે ને? કૈલાસ સરોવર, માનસરોવર ફરવાનું જ ને. નાની ઉંમર માં જ ફરાય, મોટી ઉંમર હવે મારા પગ આ બધા મારા ડોનર છે. મને જાત્રા કરાવે છે. આ મને જાત્રા કરાવે છે બધાય. નાની ઉંમર માં ફરવાનું હોય. પછી ટાટિયા દુખે, પગ દુખે, રીચન દુખે. પછી થાય કે ન થાય? કા પછી કોઈ લઈ જાય નહીં. તમારા જેઠાણી નો બધાને ફોન આવ્યો હતો ને? કા જઈ આવજો, બધે ફરી આવજો અયોધ્યા ને બધે. બધા વિદેશમાં રહીને મસ્ત રહી હો દેરાણી જેઠાણી. મેં વાત કરી ને જેઠાણી અરે હા એ કે અમારે ધર્મિષ્ઠા એવી એક બધા પડી જાય, બધા ગમે. ધર્મિષ્ઠા ને આ બે આવી ગયું. ઓલી આ ધર્મિષ્ઠા ને ઓલી બે જ આવી ગયું. ઈ મને ગમ્યું. તો કામ ઓછું નાખ્યું. કેટલું કામ કરી બેસાડ્યું નહીં. અમારી એક થોડેક કવિતાબેન આવી નથી શક્યા કોઈ કારણોસર. 2-4 કવિતા ને બે તમે જોડ થઈને 4 દિવસ માટે. પછી આવી જાય. પછી હરખી થઈને હમણાં એ બધા પછી હરિદ્વાર હશે ને હું આશ્રમ મારા હરિદ્વાર રહીશ. પછી અમે મોજ કરવા મહેમાન આવવાના એટલે મોજમાં જ નીકળ્યા છે. મહેમાન આવવાના એટલાથી પાછું હું હરિદ્વાર પછી પાછા એ હશે ને હું પહોંચી જઈશ. અમારી બધા બહેનો ને જઈશ. 25 દિવસની ટૂર લઈને નીકળ્યા છે અમે. કેટલો ઠેલો ભેરો નાસ્તા નાસ્તા તો અમારી વાત જ ના થાય. બેન જોડે ખાતું જાન ખવડાવતું જાન. કા અહીંયા ટ્રેનોમાં લોકોને ખવડાવવા પહેર્યું બધું. ખાઈને ભૂલે ને
બધાને થેપલા ને દહીં ને હવારમાં ખવડાવી દીધું ટ્રેનમાં. નાની કે જટ હું અહીંયાથી ઉતરી જાઉં હવે એને કંટાળો આવ્યો હે ટ્રેનમાં. કંટાળો આવેલો હોય તઈ એક તો ફોનમાં નેટવર્ક હા કે 24 કલાકમાં તું હે ગાંડું મને કે 24 કલાક મને ખબર એક દાણ આવી હતી 24 કલાક નથી હવે તો જો વાઘરી તમારે આવો જામફળ ખાવા, જાફર ખાવા મજાના ખાવા, મોટા મોટા બોર ખાવા. ચાલો બધા જાજા કરીને જય સ્વામિનારાયણ. ટ્રેનમાં મોજ છે ત્યારે. હેપી જર્ની. થેન્ક યુ. કેટલા વાગ્યા, કેટલા ગયા, કેટલા ગયા છો? 1 2 3 4 ને 5 5 જણા. 5 ભેગો ભગવાન હોય 5 હું નથી ખાતી, ટ્રેન નું ખાતી જ નથી. વેદખાના તું સવાર સુધી નીકળતોય નહીં ખાવું. અમે બાજરાના થેપલા લઈ, બાજરા મકાઈના, અલ્પાબેન ને ગોપી ને બધા મસ્ત થેપલા બનાવ્યા હતા. ઈ લેવા છે. પછી ઘઉંના લોટના પર થેપલા લેવા છે. અમારે થેપલા ચાલે. દાડમ છોલીને દીધા હતા ભાભી કઈ ખાઈશ ફેંકવો પડશે. દાડમ ફોલીને આવ્યા છે પૂજમાંથી. ભાભીએ મોકલા છે. જો કયા ખાવું આ બધું. મને ફ્રૂટ તો હાવ મને નો ભાવે. શું કરું? મને ફ્રૂટ ના ભાવે. મને નો. જો દાણા ફોલીને આવ્યા છે. ખાવ ને બધાય. બધાને દેજો બિચારા. પછીનો ખોરાક છે. મને એક મારો ખોરાક મેં ભેગો લીધો. આખી થેલી ભરીને લીધો મારો ખોરાક. ફ્રૂટ લીલા ચણા મને બહુ ભાવે. જમ્યા પછી આ જો આખી થેલી ભરીને જઈ લીલા ચણા. દ્રાક્ષ એમાં દ્રાક્ષ છે કા બે લીલી દ્રાક્ષ. ચકાભાઈ લેવા હતા અમારે. अगर तुम्हें वीडियो का हुआ तो वीडियो का ठीक है बनाए. ચાલો થેન્ક યુ મને આ બોર મોકલવા માટે. પુષ્પાબેન, પછી પ્રવીણભાઈ, પછી બેનનું નામ ખબર છે? પુષ્પા એ મને બેનનું નામ એ ખબર નથી. કાંઈ નહીં, વાંધો નહીં. જી પુષ્પાની ભાભીએ મોકલે. પુષ્પાબેનના ભાભીએ મોકલા. થેન્ક યુ ભાભીને. ચબુતરાવાળી હા, ચબુતરા માટે છત હજી બનાવવાની છે. નામ તો જો એમાં છતમાં 2 બેનું ને બીજાનું કંઈક દાન આવ્યું છે. એ હંસાબેને મોકલું છે. હવે એમાં નામ જોવા જોઈએ. ચાલો હું આરામ જ કર્યો છું હમણાં. નીચે ઉતરી કા સુતી જ રહ્યું. કેટલો થાક હતો. પેલો થાક ઉતારે છે. ઉત્સવનો થાક અહીં ટ્રેનમાં ઉતારવા આવ્યા. હા, ઊંઘ જ કરી. તારો કેમ હાલ્યો? મારે જાતોય નથી યાર. ઉત્સવનો નેટ થાક નો ટ્રેનમાં આવતું ઉતારે. પછી નેટ નો બીજી આવતું. પાડતી. નાની તમારે શું ખાવું છે? તમારે શું ખાવું? ચા તો બહારનો નહીં. કેવી મજા આવી? હું નથી મને ખાતી. તો બહુ મજા આવી. મજા આવી. મને મકાઈના થેપલા ખાવાની મજા આવી. પહેલી વાર મેં ટ્રાય કર્યું. મકાઈ હતો, બાજરો હતો, ઘઉં હતા, ઘઉંનો જાડો બધો મિક્સ લોટ હતો. મિક્સ લોટ હતા. હેલ્ધી થેપલા ખાધા. મને બહુ ભાવે. બોલો બિપિનભાઈ. કીટા આપણે કીટા કરી નાખી ને. એ નાની શું ખાવાનું? આપણે કીટા. બિપિનભાઈ કીટા જ છે હવે. હે કઈ નથી જોતું. શાક રોટલી કાઈ નહીં. તમારે કામ હતું તો મારે કામ છે. હવે કીટા આપણે. પછી તું રાતે ખાવાનું. બરોબર ને? ઉત્સવમાં એને કોકના લગ્ન હતા. બે કઈ કોકના તો લગ્ન પેલા કે ઉત્સવ પેલા એને લગન તો પછી લગ્ન તો આખી જિંદગી આવવાના જ છે. અમે બી છોડી દીધું. હા, એને લગ્ન હતા બધા મૂકીને વહી આવ્યા. બધું છોડી એટલે આપણે જય સ્વામિનારાયણ નથી બોલવા. કીટા જ. દીધું. 2 મહિના સોશિયલ લાઈફ બંધ કરી. હા, પછી 10 મહિના બિપિનભાઈ, પછી જગદીશભાઈ એને કહી દેજો કીટા કઈ બેને કીધું જ છે. બધા હા, પ્રતિકભાઈ ઈ કીટા. બધાને કીટા જ. બિલા આશ્રમ એવો એક મહિનો આશ્રમે સેવા આપવા આવે ને તેથી બિલા થાય. આવું ના કરશો ભાઈ. હેરાન થાય બેન. એવું કામ ના કરતા તમે. પવિનભાઈ ની વાડી ના બોરા ખાધા. બહુ મસ્ત. બહુ બિરયાની ખાવી તમારે? ના મેં રાઈસ તાર ખાવું હોય મગાવ. હું મગાવું છું એટલે કહું. તમને બિરયાની શું ખાવ? તમે તો નહીં ખાવ. તમે તો બોલો. હું તો ખાતી મને કાંઈ નથી. નથી એનું કઈ ખાવું હોય તો મગવો. તમે ના ના ખાતા ના હોય ના તો. ના ના મને તમે કાંઈ ખાતા હોય તો મગાવો. હું તો ખાતી નથી બહારનું. ખાતા એટલે તમે તો ખાવ. તારે ખાવું એ મંગી લે. તું તને જે ખાવું હોય મગા. પીઝા મગાવ. તને પીઝા ગમે ને? પીઝા રાતે બધે ખાશું. હા તો હવે અત્યારે તો મારા માટે ખાલી બિરયાની મંગાવી. તાર બિરયાની હૈદરાબાદી ભાવે. બિરયાની કઈ? એવી ભાવે. એને એવી. મને નો ભાવે. મારું ન મગાવતો. તમે તાર તમારે લસણ ડુંગળી વાળું. ભાવે જોયું ન હતું. રાતે ઓર્ડર ના કરતા આપણે મગાવીશું બધું. તમે ખાજો થેપલા. ખાવામાં તો માસી તમે ખાવ છો? બહારનું ખાવ છો તમે? એ બધું ખાવું ખાઈ તો ખરું પણ મને ભાવશે નહીં હવે. ના તો એમને નહીં ભાવે. એર મેં નથી ભાવ. તો આપણે ત્રણનું હાજે આપણે ત્રણનું જ આ તો 2-5 કે અડધી તો ખાઈ ને કા બધું પડી આપણે ને ત્રણનું જ મગાવીશું મારા હાથ.
એકાદો પીજો ખાઈ લેજો ને ઈ મગાવે એમાંથી હાજી વાત તો નકા પડી ગઈ મને હાલ સાંજની વાત સાંજે હજી તો થેલા બપોરનું જ મગાવો પછી પ્લેનોની ટિકિટ થાય તો આ થેલા પાછા તઈ બધાને પાછું વિતરણ કરવું પડશે ને. થોડું થોડું લેતું જવાનું નાસ્તો તમારે તો જાજો હોય ને સામાન તો લેતા જ જજો તમને 2-4 દી ઉપાડી જ નહીં અમારે તો મારા જ છે પણ તોય પછી ધર્મિષ્ઠાબેન ની હરિદ્વાર જાય ને હું નમી માસી અમદાવાદ આવશું આશ્રમે પાછા પોતાના હોય એની જોડે કીટા ન થાય પરિસ્થિતિ કદાચ એવી હશે એમની મને ખબર હે એવી જ પરિસ્થિતિ હોય તો એ મારે કેવું પડે અમારો ભાઈ બહેન નો વ્યવહાર છે ગોપીબેન તો અમારે આવવું પડશે સેવામાં તમારે રે કીટા એક મહિનો આવે ને ત્યાં જ બોલવાનું હવે કા આ વિદેશથી 3 મહિના આવતા હોય તમને શરમ થવી જોઈએ તમે આવી ગયા ને કઈ બાજુ અમે જાય છે જગન્નાથપુરી પછી જગન્નાથપુરી થી હું આશ્રમે આવીશ પછી અમારે બહુ અને ધર્મિષ્ઠાબેન ની બધા હરિદ્વાર જશે હરિદ્વાર બધું ફરી લેશે ત્યાં હું ફ્રી થઈ જઈશ થોડાક મહેમાન બહારથી આવવાના છે અને પછી હું જઈશ અયોધ્યા હે ને પછી હા અયોધ્યા જાશું અમે છપૈયા અયોધ્યા ને નેપાળ પાછી અહીંયાથી પાછી જાય આ ફરી લે ને હરિદ્વાર બધું મેં તો હરિદ્વાર તો હવે આપણું ઘર પછી જાય અનક્ષેત્ર હરિદ્વારમાં આપણું ચાલુ જ છે ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ.